मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्राद्या जैनो धर्मोस्तु मंगलम। ઉત્તરાસંગ એટલે કે શું? હવે ઉત્તરાસંગ એટલે કે જે ભાઈઓએ દેરાસરે પ્રવેશ કરતા પૂર્વે ખેસ ધારણ કરવું, એટલે ઉત્તરાસંગને ખેસ કહેવાયેલું છે. તો એ ખેસ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ શું કહેવાય છે? શ્રાવકપણાનું તેને પ્રતીક કહેવાય છે. જે ઉત્તરાસંગ હોય ને તે આર્ય સંસ્કૃતિમાં એ તો અવશ્ય પહેરતા જ હતા. અમુક વર્ષો પહેલા, અમુક થોડાક વર્ષો પહેલા તો બધા જ જે પણ શ્રાવકો હોય તો એ બધા પહેરતા જ હતા, ધારણ કરતા જ હતા ખેસ. પણ હમણાં ધીરે ધીરે જેવી રીતે વેસ્ટર્નાઇઝેશન આવી ગયું છે, વેસ્ટર્ન કલ્ચર અહીંયા આર્ય સંસ્કૃતિમાં પ્રવેશી ચૂક્યું છે. બધું હવે અહીંયા ગડબડ લાવી દીધી છે વેસ્ટર્ન કલ્ચરને. તો ધીરે ધીરે ટ્રાઉઝર્સ, શર્ટ એવું બધું પહેરવા લાગ્યા છે. તો એના ઉપર પછી નહીં પહેરે, એટલે પછી જે ખેસ છે તો એને ધારણ કરવાનું પુરુષોએ બંધ કરી નાખ્યું. પણ એવું ન હતું. પહેલાના ટાઈમમાં જે પણ આપણા હતા, મોતીશા શેઠ હતા, જે પણ હતા, તેમના ફોટો પણ આપ જોશો ને, જે મોતીશા શેઠનું જે જૂનું દેરાસર છે તો એમનું ત્યાં ફોટો પણ લગાડેલું છે, ફોટો ફ્રેમ. તો એમાં પણ આપ જોશો ને તો ત્યાં શું છે? કુર્તો છે, ઉપર પાઘ છે અને ખભા ઉપર ખેસ ધારણ કરેલું છે એમનું. કોઈ પણ જે પહેલાના શ્રાવકો હતા ને તો એમના ફોટો જો આપ જોશો ને તો ખેસ વગર હશે જ નહીં. એટલે એવું નથી કે ખાલી પૂજાના કપડામાં જ ખેસ, ધોતી ખેસ હોય, તે નહીં, પણ સાદા કપડાની વાત છે. અહીંયા રોજ પહેરતા હતા ને. મેન તો જ્યાં દેરાસરે પ્રવેશ કરીને અથવા તો ઉપાશ્રયમાં પ્રવેશ કરે તો ખેસ છે તો તે ખાસ ધારણ કરતા જ હતા, કારણ કે તે શ્રાવકપણાનું પ્રતીક હતું. અને એનાથી વિનય સચવાય છે. આ શું છે? એક વિનય સાચવવા માટેનું એક જરૂરી એવો થર્ડ પાર્ટ છે. વિચારો, એટલે એને પણ કેટલી મહત્તા આપેલી છે. એટલે શ્રાવકો માટે દેરાસરમાં આ પહેરવા યોગ્ય કમ્પલસરી વસ્તુ છે, જેમનું આજે બધા ત્યાગ કરી નાખ્યું છે. હવે વિચારો, જે ઇન્દ્ર હોય ને, જે ઇન્દ્ર એ કેટલા 32 લાખ વિમાનોનો માલિક હોય, ઇન્દ્ર એના અંડર હોય આટલા બધા, અને બીજા કેટલા બધા, એટલે એ પોતે અધિપતિ છે ને ઇન્દ્ર. તો એ પોતે પણ પ્રભુની ભક્તિ કરે તો ત્યારે તેઓ ખેસ ધારણ કરતા હોય છે. તો ઇન્દ્રના ઇન્દ્ર પણ એવું કરતા હોય તો આપણે કોણ છીએ? આપણે ક્યાંના રાજા આવી ગયા છીએ કે આપણે એમ જ ચાલ્યા જઈએ, ટી શર્ટ શર્ટ પહેરીને, વેસ્ટર્ન કપડાં પહેરીને આપણે એમ જ ચાલ્યા જઈએ? આપણે કોણ છીએ? એટલા માટે નહીં ચાલે. ખેસ તો અવશ્ય ધારણ કરવું જરૂરી છે. અને આજે પણ આરતીના સમયે શું કરતા હોય છે? ઘણી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ તો ખેસ અને ઉપર સાફો પણ પહેરાવે છે. આરતી જે ઉતારનાર હોય છે તો એમના માટે આવી રીતે ખેસ તેઓ ધારણ કરાવતા હોય છે કેટલા દેરાસરોમાં, આપણે જોયું હશે. તો તે જ મેન છે. અને માત્ર આરતી માટે નથી, પણ પ્રવેશીઓ, આપણે પ્રવેશ કર્યો દેરાસરમાં ત્યારથી જ ધારણ કરવું જરૂરી છે. હવે શર્ટ એવું, હવે વિચારશું આપણે કે શર્ટ પેન્ટ ઉપર ક્યાં હવે પહેરાશે, તો એવું કઈ વિચારવું નહીં. શર્ટ પેન્ટ હોય એના ઉપર પણ પહેરવું, ધારણ કરવું જરૂરી છે. કારણ તે એના વગર શું થાય છે? આશાતના થાય છે પ્રભુની. અને એનો મેન ખાસ ઉપયોગ શું હોય છે? હવે બહેનો માટે શું હોય? એમની જે સાડી હોય કે જે ડ્રેસ પહેરેલું હોય તો એનો દુપટ્ટો હોય તો, અથવા તો રૂમાલ હોય, એના દ્વારા તેઓ ભૂમિ પ્રમાર્જના તેઓ કરીને પછી ક્રિયા કરે, ભાવ પૂજા કરવા બેસે. શ્રાવકો શું કરશે? પેન્ટ શર્ટ પહેરીને, ખેસ નહીં હશે તો શું કરશે? એટલા માટે એ ખેસ તો ધારણ કરવું જરૂરી છે, કારણ કે એનાથી તેઓ ભૂમિ પ્રમાર્જના કરી શકે છે. પૂજાના વસ્ત્રમાં તો ધોતી ખેસ પહેરતા હોય છે તો ત્યારે તો તેઓ આવી રીતે પ્રમાર્જના કરી શકે છે ઉપરના જે ખેસના છેડાથી. પણ જ્યારે તેઓ સાંજના દર્શન કરવા માટે આવે, સાંજની જે ત્રીજી પૂજા એટલે કે આરતી દીવો, આરતી મંગલ દીવા માટે તેઓ પધારે દેરાસરમાં, તો ત્યારે પણ કંઈ એમને ચૈત્યવંદન કરવું હોય, ત્રીજું દેવવંદન કરવું હોય સાંજનું, તો તેઓ શું કરવે? પછી ભૂમિ પ્રમાર્જના કેવી રીતે કરશે? ખેસ ન હશે તો. એટલા માટે કેટલું કમ્પલસરી છે આ. અને ખેસ પણ ઉત્તમ પદાર્થનો, ઉત્તમ કપડાનો એ પહેરવો જોઈએ. અને એનો છેડો હોય છે તો તે ખુલ્લો હોવો જોઈએ. ખુલ્લા છાછા જે થ્રેડ્સ હોય ને તો તે ખુલ્લા હોવા જોઈએ આમ, પણ એ સ્ટિચ કરેલો ન હોવો જોઈએ.
ઓટન કે કાંઈ પણ એવું સ્ટિચ કરેલું ન હોવું જોઈએ, ખુલ્લો હોવો જોઈએ અને તેને લેફ્ટ ખભા ઉપર ધારણ કરવાનું હોય છે. હવે જેવી રીતે આપણે ઘણી વખત સાંભળ્યું હશે, લેડીઝ માટે શું કહેતા હોય બધા કે બહેનો માથે ઓઢો, બહેનો માથે ઓઢો, એવી રીતે કહેતા હોય ને. પ્રભુના દેરાસરમાં એટલે જિનાલયની અંદર પ્રવેશ કરીએ તો એનાથી પહેલા ઓઢવું જરૂરી છે. અને ગભારાની અંદર પ્રવેશ કરીને પૂજા કરતી વખતે શું કહેતા હોય, બધા ઇન્સ્ટ્રક્શન એક જ આપતા હોય, બહેનો માથે ઓઢો. એ શા માટે આટલું કમ્પલસરી છે? કારણ કે આ પણ એ ઉત્તરાસંગના પોઈન્ટમાં જ આવી જાય છે. એટલે આ એક પ્રભુની સમક્ષ એક સાચવવા યોગ્ય એક એવું પ્રોટોકોલ છે, ડિસિપ્લિન છે, રિસ્પેક્ટ એ આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. કેટલાક ઘરોમાં શું કરતા હોય, જે મોટા વડીલો હોય એમની સમક્ષ બહેનો આવે તો એમ જ નહીં આવે, માથે ઓઢીને આવે. એટલે વડીલો સામે એક એ રિસ્પેક્ટ આપે છે, આવી રીતે માથે ઓઢેલું હોય ને તો આપણા ભગવાન કોણ છે? 3 લોકના નાથ છે. અને આપણે કોણ છીએ? આપણે કાંઈ નથી, આપણે એમના માત્ર દાસ છે, સેવક છીએ, બરાબર ને? તો આપણને પણ એવી રીતે ખુલ્લા માથે ક્યારે પણ પ્રવેશવું ન જોઈએ. જિનાલયની બહાર જ ઓઢી નાખવાનું, પછી જ એન્ટ્રી કરવાની જિનાલયની અંદર પ્રભુ સમક્ષ, એ ધ્યાન રાખવાનું. અને જેવી રીતે લેડીઝને એવી રીતે કમ્પલસરી આવી રીતે જેન્ટ્સ હોય એ કહેતા હોય કે બહેનો માથે ઓઢો, બહેનો માટે ઓઢો, માથે ઓઢો, પણ પોતાના માટે આ ભૂલી જતા હોય છે. આ કેવી રીતે ચાલે? આજકાલ તો બહેનોને કહેવું જરૂર પણ નથી પડતું, એમનું માથે ઓઢેલું તો હોય છે મોસ્ટલી. પણ ભાઈઓનો તો આ બિલકુલ પણ ફોલો કરતા ન હોય, એટલા માટે આ અવેરનેસ ફરીથી એ કરવી જરૂરી છે. કારણ કે એમના દ્વારા ખૂબ આશાતના થઈ રહી છે. બહેનો તો ફોલો કરે છે અને તેઓ આશાતનાથી બચી જાય છે. પણ ભાઈઓને કોણ કહેશે? ભાઈઓને પોતે આ સમજવું જરૂરી છે. અને કેટલાક દેરાસરોમાં બહાર બોક્સમાં રાખેલા હોય છે ને દુપટ્ટાઓ, શું હોય છે બહેનો માટે? શું હોય? દુપટ્ટાનું બોક્સ હોય ને બહાર. તો એવી રીતે ભાઈઓ માટે પણ એક બોક્સ રાખવું પડશે. એમાં ખેસ હશે, બધા ખેસનું બોક્સ રાખી દેવાનું. પછી આવી રીતે બહાર પડેલો હશે તો તેઓ જોશે અને પછી ખેસ ધારણ કરીને પછી જ એન્ટર કરશે દેરાસરમાં. તો એટલીસ્ટ આપણા પ્રભુનો આશાતના નહીં થઈ શકશે, આશાતનાથી આપણે રોકી શકશું. તો આવી રીતે જેવી રીતે એક એવી રીતે રાખેલો હોય છે, તેઓ કોઈક એક જણ એવી રીતે પોતપોતાના જિનાલયની બહાર આવી રીતે જેન્ટ્સ માટે ત્યાં ઉપર લખી રાખવાનું મોટા અક્ષરોથી કે જેન્ટ્સ માટે ખેસ ધારણ કરવું જરૂરી છે લેફ્ટ ખભે, અને પછી જ એન્ટર કરવાનું. આવી રીતે નોટિસ લગાડી દેવાનું બોક્સ ઉપર મોટા અક્ષરોથી, અને પછી બધાને એ પહેરવાનું ચાલુ કરવાનું. અને ધીરે ધીરે શું થશે, પછી બીજાના પહેરવા કરતા પોતાનું જ લઈ લેવાનું. પછી ખેસ તો છે એ લઈ લેવાનું, પોતાનું સ્વદ્રવ્યનું પહેરીને જ આવવાનું. એવું કઈ જરૂરી નથી કે ઘરથી કરીને દેરાસર સુધી આપને પહેરવું પડશે, એવું કઈ જરૂરી નથી. મેન આ જ છે કે દેરાસરની અંદર પ્રવેશ કરતા પૂર્વે આપ ધારણ કરીને પછી એન્ટર કરો. ત્યાર સુધી ભલે આ બેગમાં રાખો, ક્યાં પણ રાખો. રસ્તામાં પહેરવા માટે કોઈ એવું કઈ નિયમ નથી, માત્ર દેરાસરની અંદર આ હોવું જરૂરી છે. માટે હવેથી જેવી રીતે બહેનો માટે આ કમ્પલસરી છે, ભાઈઓ માટે પણ આ કમ્પલસરી છે. તેઓ ભૂલવું નહીં, તે પણ વાત ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? પછી આપણે આગળ ચાલીએ. આગળ છે પ્રણામ. પાંચમું અભિગમ છે, ચોથું અભિગમ છે પ્રણામ. તો પ્રણામમાં શું છે કે આપણા જિનાલયમાં આપણે પ્રવેશ કરીએ એનાથી પહેલા જ આપણે ચાલતા હોઈએ એ ડિરેક્શનમાં, તો ત્યારે આપણને શું હોય છે, પહેલા તો શિખર દેખાય ને, શિખરના દર્શન થાય, ધજાના દર્શન થાય ને આપણને રોડ ઉપરથી જ. તો શું કરવાનું? એને બિલકુલ પણ ઇગ્નોર નહીં કરવાનું, પણ ઓન ધ સ્પોટ આપણને શું કરવાનું? પ્રણામ કહેવાનું, નમો ઝીણણમ કહેવાનું. મસ્તક ઝુકાવીને બે હાથ જોડીને મોઢાથી પ્રણામ કહેવાનું. એ જરૂરી છે. જો આપણે ન કરીએ તો પછી શું થાય? પાપ લાગે, દોષ લાગે, આશાત ના લાગે. ક્યારે પણ આપણે માર્ગે પણ ચાલતા હોઈએ, આપણને જિનાલય આપણને જવું ન હોય, છતાં પણ માર્ગે આપણે પાસ ઓન થતા હોઈએ અને વચમાં જિનાલય હોય તો નમો જીણાણમ કયા વિના એમ જ પાસ ઓન થવું ન જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. અને હવે આપણે અંદર પ્રવેશ્યા અને પ્રભુ નજરે દેખાયા, આપણને પ્રભુનું દર્શન થયું, તો ઓન ધ સ્પોટ શું કરવાનું? સૌથી ફર્સ્ટ પહેલા ઓટોમેટિકલી આ થઈ જવું જોઈએ. આ કઈ જબરદસ્તીથી નહીં કરાય એવી પ્રવૃત્તિ છે. આ ઓટોમેટિકલી થઈ જવું જોઈએ કે આપણને
એવું ફિલિંગ થવું જોઈએ કે આપણને આટલા 3 લોકના નાથ આપણા પ્રભુજી આપણને એમનું દર્શન એમનું દર્શન થયું આપણને, એટલા માટે ઓટોમેટિકલી આપણું માથું મસ્તક એટલે નમી જવું જોઈએ. અને હાથ જે છે હાથ જોડીને પછી મોઢામાંથી નમો જીણાણમ આ શબ્દો ઓટોમેટિકલી નીકળવા જ જોઈએ, એ જરૂરી છે. અને હાથમાં ભલે પૂજા સામગ્રી હોય તો હાથ ભલે આપણે જોડી નહીં શકીએ, છતાં પણ માથું તો મસ્તક તો અવશ્ય નમાવવું જ જરૂરી છે, નમાવવું જ જોઈએ, એ ધ્યાન રાખવાનું. આપણે પ્રભુની સામે ઝૂકશું નહીં તો પછી બીજી બધી ઠેકાણે આપણને ઝૂકવું પડશે. આપણે જો એમને ઇગ્નોર કરશું, એમ જ લાકડીની જેમ આપણે આવી રીતે ટટ્ટાર બનીને આપણે એન્ટર કરશું, અભિમાનમાં રહીશું, તો પછી કર્મ આપણને પછી એવો ફટકો આપશે કે બીજા બધા ઠેકાણે આપણને પછી નમવું પડશે, ઝૂકવું પડશે, તિર્યંચ બનવું પડશે, અથવા તો વૃક્ષો બનવું પડશે. કે તિર્યંચનું કેવું પછી લાઈફ હોય, ફૂલ લાઈફ કેવું હોય, માથું નમાવેલું જ હોય ને. પછી વૃક્ષોનું કેવું હોય, વૃક્ષો પણ એમનું કેવું હોય, બ્રાન્ચીસ વગેરે એ બધી નમેલી હોય ને. તો આવા પછી આપણને ભવો પછી કરવા પડશે. એટલા માટે એવું ક્યારેય કરવું નહીં, અક્કડ બનીને રહેવું નહીં, પણ વિનયપૂર્વક આપણને તરત જ મસ્તક નમાડવાનું અને નમો જીણાણમ કહેવાનું, મન વચન કાયાથી આવી રીતે પ્રણામ કહેવું જરૂરી છે. આ પણ એક વિનય છે, ઉત્કૃષ્ટ એવું વિનય છે. પછી છે 5મું છે પ્રણિધાન. તો પ્રણિધાન એટલે કે શું છે? પ્રણિધાનનો સિમ્પલ મિનિંગ છે એકાગ્રતા. એકાગ્રતા એટલે કે શું? કે સ્થિરતા. સ્થિરતાને પણ એકાગ્રતા કહી શકાય, કે ફોકસ, કે કોન્સન્ટ્રેશન. તો એ છે એકાગ્રતા, એ છે પ્રણિધાન. બરાબર. તો એમાં શું હોય છે? મન, વચન અને કાયા ત્રણે ત્રણ યોગ દ્વારા આપણને સ્થિરતા રાખવી જરૂરી છે. પણ એ પણ શેમાં સ્થિરતા? પ્રભુ ભક્તિમાં. પ્રભુની પ્રતિમા હોય તો ત્યાં પ્રભુની પ્રતિમાની ડિરેક્શનમાં, અને આપણે જે પણ સૂત્રનું ઉચ્ચારણ કરી રહ્યા છે, જે પણ પૂજા ક્રિયાવિધિ કરી રહ્યા છે, તો તેની અંદર જ આપણું ચિત્ત હોવું જોઈએ. ચિત્ત અહીંયા ત્યાં ભટકવું બિલકુલ પણ ન હોવું જોઈએ, ભટકવું ન જોઈએ. એ છે પ્રણિધાન. અને જો અહીંયા ત્યાં આપણું ચિત્ત ભટકી ગયું તો પછી શું થયું? આ અભિગમ એ આપણાથી પડાયું નહીં, સચવાયું નહીં, અને પછી શું થાય? વિનય નહીં આપણે સાચવ્યું પ્રભુની સમક્ષ, તો આપણને પછી શું થશે? દોષ લાગશે, પાપ લાગશે, આશાતના થશે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે મન, વચન, કાયાને અહીંયા ત્યાં ભટકવા દેવું નહીં. કોણ આવે છે, કોણ જાય છે, આપણને કોઈ સાથે લેવા દેવા હોવી ન જોઈએ. કારણ કે ત્યાં 3 લોકના નાથ ત્યાં બિરાજમાન છે. અને બીજા બધા જે ફરે છે તે કોઈ રાજા પણ નથી, કોઈ નથી. તેઓ માત્ર બધા આપણા જેમ જ સેવકો છે. આપણે પોતે કેવી રીતે સેવા કરવા માટે સેવક બનીને આવ્યા છે, પ્રભુના દાસ છે, એવી જ રીતે બીજા બધા પણ છે. તો એમને આપણને આટલું ઇમ્પોર્ટન્સ નહીં આપવાનું, એમને જોવાનું નહીં કે કોણ શું પહેરે છે, કોણ શું કરે છે. એમની સાથે વાતચીત તો નહીં કરવાની. કેટલાક જણ શું કરે? પ્રભુને પૂંઠ આપીને એકબીજા સાથે વાત કરવા ઊભા રહી જાય વચમાં જ, કે ભમતીમાં એ બધું કરવા લાગે વાતચીત. તો એ બધું નહીં કરાય ત્યાં જિનાલયમાં. કોઈની આંખોમાં આંખ નાખીને પણ જોવું પણ નહીં જોઈએ. આપણને કોઈ પૂછે ને કે જિનાલયમાં કોણ કોણ હતું, તો આપણા પાસે જવાબ હોવું જ ન જોઈએ. કારણ કે આપણું ધ્યાન જ નહોતું કોણ આવ્યું કોણ ગયું, આપણને ખબર નથી, એવું જવાબ હોવું જોઈએ કે ખ્યાલ નથી કોણ આવ્યું કોણ ગયું, મને કઈ ખ્યાલ નથી, એવું જવાબ હોવું જોઈએ આપણું. બરાબર. એટલે હવેથી આપણને એ ધ્યાન રાખવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે whether giants has to cover their head with cap in temple. તો કેપ હોય ને, તો એ કેપ પોતાના યુઝ માટેનો એક સાધન કહી શકાય છે. તો તે અહીંયા જેવી રીતે બધું ત્યાગ છે ને, સચિતનો ત્યાગ, એટલે પોતાના યુઝ માટે એ કેપ પણ એ જ પર્સનલ યુઝ માટે એક કહી શકાય છે. હેટ હોય કે કેપ હોય તો તે પણ આપણાથી પહેરવાય, એટલે એ પહેરીને અંદર નહીં જવાય, એ ઉતારવું કમ્પલસરી છે. એ ઉતારીને પછી જ આપણે અંદર જિનાલયની અંદર પ્રવેશ કરવાનો હોય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે. તો આપણે આવી રીતે 5 જે સાચવવા યોગ્ય જે અભિગમ છે
ડિસિપ્લિન્સ છે જે આપણને ફોલો કરવા જરૂરી છે તે આપણે જોયા. હવે આપણે આગળ ચાલશું 10 ત્રિક ઉપર. તો 10 એટલે કે 10, ત્રિક એટલે કે 3-3ના ગ્રુપ્સ. એટલે 3-3ના કેટલા ગ્રુપ્સ છે? 10 છે. 3-3ના ગ્રુપ કેટલા છે? 10 છે. તો એ બધા શું છે કે પ્રભુ જિનાલયની અંદર આપણે એન્ટ્રી કર્યું અને ત્યારથી કરીને પછી બહાર નીકળ્યા તો ત્યાર સુધી આપણને એવી 10 બાબતો જે છે તો તે એ પાડવું બહુ જરૂરી છે. અને આ 10 બાબતોને શું કરે છે? દરેક એકના 3-3 આવી રીતે સબટાઇપ્સ છે, પેટા વિભાગ છે, 3-3ના ગ્રુપ્સ છે. તો એ ગ્રુપ્સને ત્રિક કહેવાય છે, કારણ કે 3ના સમૂહો છે એટલે ત્રિક કહેવાય છે. તો આવી 10 પ્રકારની ત્રિકો છે એટલે એને 10 ત્રિક કહેવાય છે. તો આપણે પહેલી ત્રિક જોઈએ. પહેલી છે નિસિહી ત્રિક. નિસિહી એટલે આ વર્ડનું મીનિંગ છે કે નિષેધ. એટલે જે અહીંયા આપણે જોઈએ. હવે નિસિહી ત્રિક એટલે એ પણ ત્રિક છે એટલે 3 વાર કહેવી જરૂરી છે. તો એ ક્યારે ક્યારે કહેવાની? નિસિહી એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ સંસાર સંબંધી વિચારો, વાતો અને કાર્યોનો ત્યાગ કરવું તેને કહેવાય છે નિસિહી. શેનું ત્યાગ છે? સંસાર સંબંધી વિચારો એટલે કે મનથી વિચારો, પછી વચનથી વાતો અને કાયાથી કાર્યો એટલે મન વચન કાયાના 3 યોગ દ્વારા સંસાર સંબંધી કાર્યો કરવાનો ત્યાગ છે. સિમ્પલ છે આ, બરાબર. એટલે સાવધ્ય વ્યાપારનો ત્યાગ અથવા તો સાંસારિક કાર્યોનો 3 યોગ દ્વારા આપણને ત્યાગ કરવાનો હોય છે. એટલે એક વખત આપણે નિસિહી કહી દીધું પછી એ બધું ત્યાગ હોય છે. એટલા માટે પછી સેવન નહીં કરવાનું સંસારના કાર્યોનું, ન મનથી વિચાર કરવાનું, ન મોઢાથી કોઈની સાથે વાત કરવાની, ન તો કાયાથી કોઈ પણ એવા કાર્યો કરવાના. મેન તો શું છે? ઘરથી આપણે નીકળીએ ને, નીકળતી વખતે જ આપણને શું કહેવાનું હોય છે? આપણને નિસિહી કહેવાનું હોય છે. પહેલી નિસિહી ક્યારે હોય છે? ઘરથી નીકળતી વખતે જ હોય છે. શાસ્ત્રમાં શું આવે છે કે ઘરમાં એટલે આપણે ઘરમાં છીએ અને આપણી ઈચ્છા થઈ કે હવે મને જિનાલયમાં પ્રભુ દર્શન કરવા માટે જવાનું મન થાય છે. તો આવી રીતે આપણે ઈચ્છા જે થઈ ગઈ ને તો આપણને એક ઉપવાસનું ફળ મળે છે. પછી આપણે આવી રીતે ઈચ્છા થઈ ગઈ પછી આપણે ઉઠ્યા, આપણે બેઠા છીએ ને તો હવે આપણે ઉઠ્યા, દેરાસર જવા માટે આપણે ઉઠ્યા તો 2 ઉપવાસનું ફળ મળી ગયું. પછી એક પણ પગ ઉઠાવ્યું તો તે ઓન ધ સ્પોટ 5 ઉપવાસનું ફળ મળી ગયું. પછી આપણે નીકળ્યા આપણા ઘરથી અને માર્ગમાં અર્ધ રસ્તે પહોંચી ગયા. અર્ધ રસ્તે પહોંચ્યા એટલે 15 ઉપવાસનું ફળ મળી ગયું. પછી આપણને શું થયું? જિનાલયના બાજુમાં આપણે પહોંચ્યા અને દૂરથી આપણને દેરાસરનું દર્શન થયું તો કેટલું ફળ મળશે? 1 મંથ ઉપવાસનું એટલે 30 ઉપવાસનું ફળ મળશે ઓન ધ સ્પોટ. એટલે 1 માસક ક્ષમણ. વિચારો, 1 માસક ક્ષમણ કરવું કેટલું ડિફિકલ્ટ છે, કેટલું ડિફિકલ્ટ હોય છે. વિચારો, આ વિચાર માત્રથી ડર લાગે કે 30 ઉપવાસો, માસક ક્ષમણ કેટલું ડિફિકલ્ટ હોય. અને આપણા બધાથી કેટલા પુણ્યશાળીઓ, ભાગ્યશાળીઓએ કર્યું હશે, પણ જે નહીં કરી શકનાર હશે તો એમને કેવું ડિફિકલ્ટ લાગતું હશે. તો માત્ર અહીંયા જો ખાલી દેરાસરના દૂરથી દર્શન કરવાથી, ભાવથી દર્શન કરશું તો આપણને 1 મંથનું ઉપવાસનું ફળ મળી જાય એમ જ. એટલા માટે જ્યારે દર્શન થાય ઓન ધ સ્પોટ શું કહેવાનું? નમો જીણાણમ કહેવાનું ભાવપૂર્વક. પછી આપણે મંદિરની નજીક આપણે ગયા તો આપણને શું થાય? 6 મહિનાના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. પછી આપણે એન્ટ્રી કર્યું અને ગભારો હોય અંદર, આપણે એન્ટ્રી કર્યું જિનાલયની અંદર. પછી ગભારો છે મેઇન ગર્ભગૃહ કે ગભારો કહેવાય, તો એની નજીક આપણે આવ્યા તો આપણને ઓન ધ સ્પોટ 1 વર્ષના ઉપવાસનું ફળ મળી જાય. એટલે કે વર્ષી તપ જેટલું ફળ. વિચારો કે 1 વર્ષનું ફળ, 1 યરના ઉપવાસ, 360 કે 365 ઉપવાસનું ફળ આપણને એમ જ મળી જાય. તો હવે અહીંયા આપણે વિચારીએ કે જો ઘરથી નીકળતા આપણે નિસિહી ન બોલીએ, ઘરથી આપણે નીકળતા નિસિહી નહીં બોલીએ અને રસ્તામાં આપણે બધું સંસાર સંબંધી કાર્યો કરતા રહીએ તો પછી આ બધા ફળો મળે આપણને? અહીંયા જે આપણને આટલી લિસ્ટ બતાડી છે શાસ્ત્રકાર ભગવંતો, તે બધું ફળ મળે? નહીં મળે. એટલા માટે વિચારો, આ ફર્સ્ટ નિસિહી જે છે ને, જે ઘરથી નીકળતી વખતે બોલવાની હોય છે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘરથી નિસિહી બોલી, ઘરથી જ
તો પછી જ ત્યારથી છે ને ફળ, જે કે ઘરે બેસીને આપણે ઈચ્છા કરી તો એક ઉપવાસ, પછી ઘરમાં ઈચ્છા થઈને પછી ઉઠ્યા તો 2 ઉપવાસ, ત્યાંથી આપણને ફળ મળે છે ને આ બધા. એટલે ઘરથી નિસી કયું અને આપણે ઓન ધ સ્પોટ મન વચન કાયા અને સંસાર સંબંધી જે કાર્યો છે, વિચારો વાતો કાર્યો, એનું આપણે ત્યાગ કરી નાખ્યું અને મન વચન કાયાને પ્રભુ ભક્તિમાં જ પરોવી નાખ્યું છે. તો એટલા માટે અહીંયાથી જ આપણને ફળ મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે વિચારો. પણ આપણે જો ઘરથી નીકળતા નિસી જ નહીં બોલી તો પછી આ બધો ફળ કેવી રીતે મળશે? એટલા માટે આ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે માર્ગમાં છીએ અને આપણને કોઈ પણ ફ્રેન્ડ્સ કે કોઈ પણ જાણીતા મળી ગયા તો ત્યાં ઊભા નહીં રહી જવાનું, કારણ કે આપણે નિસી કઈ છે અને અહીંયા ત્યાંની વાતો નહીં કરવાની. પણ જો વાતો કરવાની હોય તો શું, એમને પણ કહેવાનું કે અમે જિનાલે દર્શન કરવા માટે જઈ રહ્યા છે, તમે પણ પધારો. એમને પણ લઈ જવાનું. તો આવી વાતો કરવામાં પ્રોબ્લેમ નથી. સંસાર સંબંધી વાતોનું ત્યાગ છે, પણ જિનાલયમાં ચાલવા માટે પ્રેરણા કરવાની એનું ત્યાગ નથી, તો એ પ્રેરણા કરવાની. અને બીજું મેઇન તો એ છે કે સપરિવાર દેરાસરમાં જવાનું. જેવી રીતે ઇન્દ્ર મહારાજા જાય ને સપરિવાર, એકલો ક્યાં આવે છે કોઈ ઇન્દ્ર? કોઈ ઇન્દ્ર એકલો નથી આવતો. ન તો કોઈ 56 દિક્કુમારીઓ છે તો એ 56 માત્ર 56 દિક્કુમારીઓ નથી આવતી, પણ આખા પરિવાર સહિત પધારે છે. તે આપણે પહેલા જ જોયું હતું કે જ્યારે પ્રભુના કલ્યાણક થાય કે દેશના શ્રવણ કરવાની હોય, સપરિવાર પધારતા હોય છે. તો એમ જ આપણને પણ સપરિવાર દેરાસરમાં જવાનું દર્શન કરવા માટે અને વ્યાખ્યાન વાણી સાંભળવા માટે પણ, ગુરુ ભગવંતની વ્યાખ્યાન વાણી સાંભળવા માટે પણ આપણને સપરિવાર જવું જરૂરી છે. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે હોય છે. પછી બીજી નિસિહી છે તો એ ક્યાં કહેવાનું હોય છે? જિનાલયના મુખ્ય દ્વારે પ્રવેશ કરતી વખતે બોલાય છે. અને હવે આ બીજી નિસિહી જે છે તો એ શું સૂચવે છે કે હવે હું દેરાસર સંબંધી સૂચના છે, પ્રવૃત્તિ કે સાવધાનીની વિચારણા કરીશ, પણ એના સિવાય બીજા બધા કાર્યોનો ત્યાગ કરું છું. સમજ્યા? આ કેટલું થોડુંક ડિફરન્ટ છે. આ બીજી નિસી કહેવાથી શું, શું સૂચના, એનું શું સૂચન થાય છે એ કહેવા દ્વારા કે હવે હું દેરાસર સંબંધી કઈ સૂચના હશે, કંઈક સજેશન્સ હશે કે કાર્ય પદ્ધતિ એ કેવી રીતે ચાલી રહી છે, એના સંબંધી હું વિચારણા કરી શકું છું. એટલે એ બધું નિરીક્ષણ ને ચેકિંગ આપણે કરી શકીએ છીએ. હવે દેરાસરમાં બધું સાફ સફાઈ બરાબર છે ને, એ બધું આપણે ચેક કરી શકીએ છીએ. અને કાંઈ એના માટે કઈ સજેશન્સ હોય તો એ આપણે વિનયપૂર્વક પૂજારીજીને સાઈડમાં આપણે કહી શકીએ છીએ, અથવા તો કોઈ આપણા ટ્રસ્ટીગણ હોય તો એમને પણ આપણે વિનયપૂર્વક સજેસ્ટ કરી શકીએ, વિનંતી કરી શકીએ. એવી રીતે કરી શકાય. અથવા તો પોતે જ પોતાની જ રિસ્પોન્સિબિલિટી સમજીને પોતે જ એ કાર્યમાં લાગી જવાનું. કંઈ સફાઈ વાળું કાર્ય હોય કે બીજું કંઈ પણ હોય તો આપણે બીજાને કહેવા કરતા પોતે જ કરવું જરૂરી છે. એ ધ્યાન રાખવાનું. એટલે એ બધું કરી શકાય છે અહીંયા. પણ એ સિવાય દેરાસર સંબંધી જે પ્રવૃત્તિ કે સાવધાનીઓ છે તો એની વિચારણા સિવાય બીજા બધા કાર્યોનો ત્યાગ અહીંયા છે. એ ધ્યાન રાખવાનું. પછી પૂજાના જે ઉપકરણ છે, જે કુંડીઓ હોય, કળશ હોય, તો એ પણ બરાબર જોવાના કે બરાબર સાફ છે કે નહીં. કંઈક નીલફૂગ તો કંઈક લાગી નથી ગઈ ને, ક્યાંક જે આપણા જિનાલય છે તો એ માર્બલથી બનેલું હોય છે, સંગમરમરનું, તો ક્યાંક ખૂણા ખાંચામાં નીલફૂગ તો નથી જામી ગઈ ને, બધું એકદમ પરફેક્ટ છે ને, ક્યાંક કચરો તો નથી પડેલો ને, એ બધું ચેક કરવાનું. પછી ભંડાર ભરેલા છે એટલે ઉપર ચોખા બધું એ સાથિયા બધા બનાવેલા છે કે જેમ તેમ તો પડી નથી, પાટલાઓ બરાબર પડેલા છે, એ બરાબર આપણને બરાબર એ મૂકવાના. પછી નીચે જમીન ઉપર બહુ ફ્લોર ઉપર બહુ વધારે ચોખા બધા નીચે પડેલા હોય તો કાજો કાઢી નાખવાનો. એ બધું કરવાનું. પછી તો એ મેઇન છે આ. તો એ બધું કરી શકાય છે. બીજું એ ધ્યાન રાખવાનું કે કંઈ પણ સૂચનાઓ હોય તો એ બધી આપણને શાંતિથી કહેવી જરૂરી છે. વિનંતીપૂર્વક શાંતિથી કહેવાની કોઈને પણ દેરાસરમાં બૂમાબૂમ બિલકુલ પણ કરાય નહીં. બૂમાબૂમ કરવાથી શું થાય છે કે ઝઘડા કરવાથી શું થાય છે, બીજાના ભાવો છે તો એ આપણે તોડી નાખીએ છીએ.
બીજાની ભક્તિમાં અંતરાય આપણે નાખીએ છીએ તો એનાથી કેટલા ચીકણા પાપ કર્મોનું બંધ થાય છે. એટલે ક્યારે પણ દેરાસરમાં બૂમા બૂમ ઝઘડા એ બધું ક્યારે નહીં કરવાનું. કોઈનામાં પણ કશાયનું એટલે આપણને નિમિત્ત નહીં બનવાનું જોઈએ કે કોઈકને ગુસ્સો આવી જાય કે દ્વેષ કે વેરની પરંપરા એ સ્ટાર્ટ થઈ જાય, એ સર્જન થઈ જાય, એ બધામાં નિમિત્ત આપણને બનવાનું ન જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ છે ત્રીજી નિસિહી. તો ત્રીજી નિસિહી ક્યારે કહેવાની હોય છે કે દ્રવ્ય પૂજા સંપૂર્ણ થઈ જાય. દ્રવ્ય પૂજા એટલે શું કે ચંદન પૂજા, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ પૂજા એ બધી, તો એ દ્રવ્ય પૂજા છે. અષ્ટપ્રકારી પૂજા એ જ દ્રવ્ય પૂજા છે. તો આખી આ અષ્ટપ્રકારી પૂજા, ચામર પૂજા, બધી પૂજા આ થઈ જાય તો એના બાદ આપણને નિસિહી કહેવાનું હોય છે. અને પછી આપણને એ કહ્યા બાદ આપણને શું કરવાનું, ભાવ પૂજા સ્ટાર્ટ કરવાની હોય છે. ભાવ પૂજા એટલે શું, ઈર્યાવહ્ય અને ચૈત્યવંદન. તો એ હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો એ હવે આ નિસિહી જે ત્રીજી નિસિહી આપણે કહી તો એ શું સૂચવે છે કે હવે આપણી દ્રવ્ય પૂજા સંબંધી જે પણ કાર્યો છે અને વિચારણા તે બધાનો ત્યાગ હવે આપણે કરીએ છીએ અને મન વચન કાયાને આપણે માત્ર પ્રભુના ઈર્યાવય સૂત્ર અને ચૈત્યવંદન સૂત્ર સ્તવન રૂપી જે ભાવ પૂજા છે માત્ર એમાં જ આપણે પરોવીને રાખશું. તો તે આ ત્રીજી નિસિહી સૂચવે છે. એટલે હવે આ દ્રવ્ય પૂજા સંબંધી કાર્ય અને વિચારણા બધાનું ત્યાગ છે. એટલે હવે વિચારો કે કોઈક હવે અષ્ટપ્રકારી પૂજા સાઈડમાં કરતા હોય અને ત્યાં અભિષેક એ સ્ટાર્ટ કરવાના હોય તો ત્યારે તેઓ કેટલાક જણ અનાઉન્સ કરતા હોય છે કે હવે અહીંયા દૂધનો અભિષેક હવે આપણે કરીએ છીએ. તો બધા પછી ભાગીને જાય ને. તો પછી જે ચૈત્યવંદન કરનાર હોય જેમણે નિસિહી આ કહી દીધી છે ત્રીજી નિસિહી, તો તે નહીં જઈ શકે. કારણ કે તેણે નિસિહી કહી છે ત્રીજી, તો હવે એ ભાવ પૂજા એની ચાલુ થઈ ગઈ છે. એનું જે ઈર્યાવયી છે ચૈત્યવંદન એ સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ચૈત્યવંદન છોડીને ત્યાં ભાગવું ન જોઈએ અભિષેકને માટે. કારણ કે પછી એવી રીતે કરશું, ભાવ પૂજા આપણે કમ્પ્લીટ થઈ જ નથી, અધવચ્ચ છોડીને આપણે ભાગી જઈએ તો એ કેવી રીતે ચાલે. એ બધું આશાત ના લાગે છે માટે એ નહીં કરાય. આપણી આખી ભાવ પૂજા એ પૂરી થઈ જાય પછી જ આપણે, પછી જો ચાલતું હોય તો ઠીક છે, નહીં તો પછી એટલે બીજે ક્યાં એવી રીતે શત્રુંજય મહાતીર્થ ઉપર પણ થતું હોય ને. કેટલાક જણ શું કરતા હોય, ત્યાં 5 ચૈત્યવંદન કરવાના હોય, રાયણ પગલાના બધા ચૈત્યવંદન કરે ત્યાં, અને ત્યાં જોઈ કે હવે ચૈત્યવંદન કરતા જાય અને વચમાં જોઈ કે હવે અભિષેક સ્ટાર્ટ થાય છે તો ભાગી જાય ને, ચૈત્યવંદન છોડીને ભાગતા જાય. અહીંયા ત્યાં પુંડરીક સ્વામી ભગવાનનો અભિષેક, પછી રાયણ પગલાનો અભિષેક, એ બધું ભાગમ ભાગ ચાલુ થાય ને વચમાં, જે બધું નહીં કરાય. એટલે પહેલા દ્રવ્ય પૂજા કમ્પ્લીટ કરો, પછી ભાવ પૂજા કરો, તો ભાવ પૂજા કમ્પ્લીટ કરો અને પછી દ્રવ્ય પૂજા કરી શકાય. એટલે આખી ભાવ પૂજા, આખો ચૈત્યવંદન ધ્યાનપૂર્વક શાંતિથી થઈ જાય એના બાદ પછી પાછો દ્રવ્ય પૂજા કરી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ વચમે અધવચ છોડીને ભાગવાનું નહીં ક્યારે પણ. એનાથી આપણને આશાત ના લાગે છે તે ધ્યાન રાખવાનું. અને બીજું એ પણ એવું પણ નહીં ચાલે કે હવે કમ્પ્લીટ કરવાનું જ છે અને અભિષેક ચાલુ છે તો આપણે ફાસ્ટ કહી દીધું, બધું સ્તવન ગાઈ દીધું, સૂત્ર ફટાફટ બોલી નાખ્યા, કાંઈ અર્થની વિચારણા વગર એમને એમ જ ફટફટ પૂરો કરી નાખ્યો અને ભાગી ગયા. એ પણ નહીં ચાલે ને. એ કેવી ભાવ પૂજા જેમાં ભાવ જ નથી? શું એને ભાવ પૂજા કહેવાય કે જેમાં ભાવ જ નથી? ભાવનું જ અભાવ છે એવી કેવી ભાવ પૂજા? એટલે એ ધ્યાન રાખવાનું, એવી રીતે નહીં ચાલે. એ બધું પછી ગધા મજૂરી થઈ ગઈ ને, આટલી બધી મહેનત કરી અને એ નિષ્ફળ થાય છે. નિષ્ફળ તો શું, આપણે માઇનસમાં જઈ રહ્યા છે, આપણી તો આશાતના પાપ લાગી ગયું. તો આપણે ધર્મ પુણ્ય કમાવવાના બદલે કર્મ નિર્જરા કરવાની બદલે શું થાય છે, એક્સ્ટ્રા નવા પાપ કર્મનું બંધ થઈ જાય છે. તો એટલે આપણે તો માઇનસમાં જ જઈ રહ્યા છે ને. એટલા માટે આ બધું નહીં કરાય આપણાથી. ભાગમ ભાગ એ નહીં કરાય, એ ધ્યાન રાખવાનું. અને બીજું આપણે દ્રવ્ય પૂજામાં અક્ષત પૂજા પણ આવે છે ને, અક્ષત નૈવેદ્ય ફળ પૂજા, તો એ બધી આપણે થઈ જાય. કેટલાક જણ શું કરે, પાટલા ઉપર સરસ એવી ગૌલી કાઢે, બહુ સરસ હાફ એન આવર લગાડીને બધું બનાવે
અને પછી શું કરે, એમને લાગે કે કેટલી મહેનત કરીને આટલી બ્યુટીફુલ એવી ડિઝાઇનર ઘઉલી બનાવી છે, હાફ એન આવર કાઢીને પોતાની ક્રિએટિવિટી બહુ સરસ બતાડી છે, તો હવે એને કોઈ લઈ જવું ન જોઈએ. મારું આખું ચૈત્યવંદન થઈ જશે ત્યાર સુધી એ મારી સમક્ષ જ રહેવું જોઈએ અને બિલકુલ પણ કોઈકનો પગ પણ નહીં લાગવું જોઈએ, કોઈક એટલે કાંઈ થવું ન જોઈએ આ ડિઝાઇનને. એવું કેટલાક જણને લાગતું હોય ને, એટલા માટે એમના ધ્યાન ક્યાં હોય, મન તો ત્યાં જ રહેલું હોય. વચન એટલે સોરી કાયાથી એટલે કે આંખોથી તો આંખો ત્યાં જ હોય કે મારું પાટલો તો કોઈ નહીં લઈ તો નથી જતું ને, અથવા તો આંખો ત્યાં જ રહેલી હોય કે કેટલી બ્યુટીફુલ ડિઝાઇનર ઘઉલી બનાવી છે, ત્યાં જ આંખો રહેલી હોય. એટલે હવે ભાવ પૂજામાં ક્યાં, ભાવ પૂજામાં મન વચન કાયાથી ભાવ પૂજામાં આપણને જે પરોવાનું કહ્યું છે ત્રીજી નિસિહિ દ્વારા, તો તે ક્યાં સચવાય છે પછી, જો આપણા મન વચન કાયા ત્યાં જ પડેલા હોય પાટલા ઉપર બનેલી બ્યુટીફુલ ડિઝાઇનર ઘઉલી ઉપર. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે કાંઈ ત્યાં ઘઉલીની આપણે ભાવ પૂજા નથી કરી રહ્યા. ઘઉલીની ભાવ પૂજા છે કે ભગવાનની છે. એટલા માટે ધ્યાન રાખવાનું કે દ્રવ્ય પૂજા એક વખત થઈ ગઈ, નિસિહિ કહી દીધી, પછી હવે શું ડિઝાઇનર અક્ષત ની ઘઉલી બનાવે છે, શું કરી છે, તો ત્યાં ધ્યાન હોવું જ ન જોઈએ આપણું. ભલે કોઈકને જોઈએ તો ભલે લઈ જાય છે ને, આપણે એમ જ પકડીને બેસી જઈએ પાટલો ચૈત્યવંદન ન થાય ત્યાં સુધી, એમાં શું પ્રયોજન છે, એનું કઈ મિનિંગ જ નથી, મિનિંગલેસ છે. ચૈત્યવંદન એ ભગવાનનું છે, ઘઉલીનું ચૈત્યવંદન નથી, એ ધ્યાન રાખવાનું. એટલા માટે તે રહેવા દેવાની, એટલે ત્યાં જ રહેવા દેવાની. એવું જો આગ્રહ હોય આપણો અને બીજા કોઈને આપણે લેવા પણ ન દઈએ તો એ તો અંતરાય પાડ્યું ને. આપણે બીજાના દ્રવ્ય પૂજામાં આપણે અંતરાય રૂપ કેવી રીતે બની શકીએ, એમાંથી આપણા અંતરાય કર્મોનું બંધ નહીં થાય. આ વિચાર્યું છે આપણે? આ નથી વિચાર્યું, તો હવે વિચારવાનું છે કે કોઈકને દ્રવ્ય પૂજા કરવાની હોય, એમના માટે પાટલા ન હોય, ત્યાં આ સ્પેશિયલી ત્યાં થતું હોય છે, જે શત્રુંજય મહાતીર્થ ઉપર, શંખેશ્વર તીર્થ ઉપર, ત્યાં એ બધું થતું હોય છે. પાટલા ઓછા હોય, પબ્લિક વધારે હોય, તો પછી આપણે પોતપોતાના પાટલા પકડીને બેસી જઈએ અને બીજાને જોઈએ તો એ લોકો કરી નહીં શકે તો અને ના પાડી દઈએ કે બાકી છે બાકી છે. એટલા એવું જવાબ આપતા હોય કેટલીક લેડીઝ, જેન્ટ્સ નું ખબર નથી, એટલે એવું આન્સર આપતા હોય કે બાકી છે. તો શું બાકી છે? ભાવ પૂજા તો પ્રભુની છે, દ્રવ્ય પૂજા તો પતી ગઈ છે, તો શું બાકી છે? ત્રીજી નિસિહિ તો બોલી દીધી છે. એટલા માટે એવી રીતે અંતરાય નહીં પાડવાની. શું કરી શકાય? એક બેસ્ટ રીત છે, આપણી દ્રવ્ય પૂજા થઈ ગઈ, અક્ષત નૈવેદ્ય ફળ બધી દ્રવ્ય પૂજા થઈ ગઈ અને ત્રીજી નિસિહિ બોલવાની છે, તો એના પહેલા આપણે આજે પાટલો થોડુંક આપણે દૂર રાખી દઈએ, તો બીજા કોઈક હવે આવે તો એમને ખ્યાલ આવે કે હા એમનું થઈ ગયું છે, એમને હવે જરૂર નથી, તો ઓટોમેટિકલી તેઓ લઈ જાય પછી પાટલો એમને જોઈએ તો. બરાબર, એવી રીતે કરી શકાય. અહીંયા ક્વેશ્ચન છે કે ક્રિયાના સાથિયા હોય તો ક્રિયાના સાથિયા થઈ ગયા એટલે દ્રવ્ય પૂજા થઈ ગઈ, તો પણ એ દ્રવ્ય પૂજા જ છે. નિસિહિ આપણે કહી દીધી, ત્રીજી નિસિહિ, તો હવે દ્રવ્ય પૂજા સંબંધી કાર્યની વિચારણા બંનેનું ત્યાગ છે. કાર્ય એટલે આપણે કાર્ય એટલે એમાં ન હોવું જોઈએ કે થોડુંક હલી જાય ને, કેટલાક પગ લાગીને હલી જાય તો પછી પાછો ચૈત્યવંદન કરતા કરતા ડિઝાઇન પાછી બનાવીએ આપણે, સ્વસ્તિક બગડી ગયું તો પાછો બનાવતા બેસીએ, તો એ કાર્યનું ત્યાગ જ છે ને. અહીંયા દ્રવ્ય પૂજા સંબંધી કાર્યનું ત્યાગ છે અને એની વિચારણાનું પણ ત્યાગ છે કે બગડી ગયું છે કે શું થયું એનું. આપણી નજર ત્યાં જવી જ ન જોઈએ. હવે તો આપણી જો નજર ત્યાં જતી જાય અને એની અનુમોદના થાય કે શું ડિઝાઇન આજ બનાવી છે, શું ડિઝાઇન બનાવી છે, એવા ભાવ ચાલતા જાય, તો એ તો થઈ ગયું કે આપણે જે સ્તવન ગાઈ રહ્યા છીએ, તો એ સ્તવન આપણી ઘઉલીના, આપણી પોતાની ક્રિએટિવિટીના સ્તવન ગાઈ રહ્યા છીએ મનમાં, કે પ્રભુના સ્તવન ગાવાના છે, એ વિચારવા જેવું છે. એટલા જ માટે તો એ શું કરવાનું, થોડુંક સાઈડમાં મૂકી દેવાનું, તો નજર નહીં જાય ત્યાં. આપણું ફોકસ ત્યાં ભગવાન ઉપરથી હટવું ન જોઈએ. આંખો પ્રભુ ઉપર હોવી જોઈએ, મન પણ પ્રભુના ગુણોના ઉપર હોવું જોઈએ અને વચનથી પ્રભુના ગુણગાન ગાવાના છે. પણ આ ઘઉલીના ગુણગાન નથી ગાવાના મનમાં કે વચનથી કે કાંઈ પણ, કે હાથથી એનું બ્યુટિફિકેશન પ્રોસેસ હવે આપણને કરવાનું નથી. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે બીજાની ઘઉલી એપ્રિશિએટ કરી શકીએ, તો આપણને બીજાએ ઘઉલી કરી છે કે નહીં તે આપણને કેવી રીતે ખબર પડે? ફર્સ્ટ ઓફ ઓલ એ જ ક્વેશ્ચન છે કે બીજા ઘઉલી બનાવી છે કે નહીં, આપણી નજર ત્યાં કેવી રીતે જાય?
આપણી નજર તો પ્રભુ સમક્ષ જ હોવી જોઈએ કે બીજા શું બનાવ્યું છે, શું કરે છે, આપણી નજર ત્યાં જવી જ ન જોઈએ. કારણ કે હજી એક ત્રિક છે, ત્રિદિશી વર્જન ત્રિક, એટલે કે પ્રભુની ડિરેક્શન સિવાય બાકીની 3 ડિરેક્શન્સ છે તો તેનું ત્યાગ જ છે. આપણે જો અહીંયા ત્યાં જોશું ને તો ત્યાં ઓન ધ સ્પોટ આપણા પાપ કર્મોનું બંધ થઈ જશે. એટલા માટે બીજા શું બનાવ્યું છે તો ત્યાં નજર તો શું, પોતાની ગવલી ઉપર પણ પછી નજર ન જવી જોઈએ આ ત્રીજા નિસિહી બાદ. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આપણે આગળ ચાલીએ. તો આ જે નિસિહી છે એ મેન એક ઉપાશ્રય માટે પણ ધ્યાન રાખવાનું સાથે સાથે કે ઉપાશ્રયની અંદર પ્રવેશ કરતા પહેલા પણ આપણને આ નિસિહી પણ બોલવાની હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે વ્યાખ્યાન વાણી સાંભળવા માટે જઈએ અથવા તો ગુરુ વંદન કરવા માટે પણ જઈએ ગુરુ ભગવંત પાસે, તો ત્યાં પણ સંસાર સંબંધી વિચારણા ને બધું એનું ત્યાગ કરવાનું હોય છે. અને પછી એટલે એના માટે આપણને નિસિહી બોલીને પછી જ અંદર પ્રવેશવું જરૂરી છે. અહીંયા क्वेश्चन છે કે ओनली देरासर नहीं जाना बट काम के लिए जा रहे आउट एंड फर्स्ट देरासर दर्शन करने गए तभी भी निसिही बोलना है एंड डेली वाइल गोइंग आउट फॉर वर्क तब फर्स्ट देरासर जा सकते हैं. હા, તો કોઈ પણ આ તો દેરાસર તો જવું જરૂરી છે. ભલે આપણે બીજા પણ સાથે બાકીના કાર્યો પણ કરવાના હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. દેરાસર જઈ શકાય અને બીજા જે પણ ઠેકાણા હોય જ્યાં પણ જવાનું હોય વર્ક માટે, ઓફિસ માટે કે જ્યાં પણ જવું હોય તો ત્યાં જઈ શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો દેરાસરને તો છોડવું નહીં પણ. અને કોઈ પણ કાર્ય કરવા જતા પહેલા દેરાસર જવું આવશ્યક છે. જે દિવસે પહેલા આપણે પ્રભુ દર્શન પૂજા કરીએ અને પછી દિવસની શરૂઆત કરીએ તે દિવસ મંગલમય અને જીનાજ્ઞાપૂર્વકમાં જાય છે આપણો. અને જો આપણે બીજા કામ માટે ગયા છીએ અને ત્યારે દેરાસરમાં દર્શન માટે જવાનું થાય તો ત્યારે કમ્પાઉન્ડમાં એન્ટર કરતા હોઈએ ત્યારે પહેલી નિસિહી કહી શકાય છે. એ ડિફરન્સ છે બસ ત્યાં. અને માત્ર દેરાસરમાં જ ફર્સ્ટ આપણને જવાનું હોય તો ઘરથી નિસિહી બોલવાની. તો એવી રીતે કરી શકાય. પણ બીજે ક્યાંક ગયા અને પછી દેરાસરમાં જવાનું છે તો દેરાસરની કમ્પાઉન્ડમાં નિસિહી કહેવાની એન્ટર થતા પહેલા. ઓકે, હવે આપણે આગળ ચાલીએ. આગળ શું છે? બીજું ત્રિક છે તે છે પ્રદક્ષિણા ત્રિક. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલાક જણ શું કરતા હોય, જિનાલયમાં એટલે પૂજા માટે પધારે. કેટલાક જણ શું કરે, પૂજા માટે આવતા હોય સવારમાં પણ શું કરે, પૂજાનું જેમને ખૂબ ભાવ રહેલા હોય કે હવે આપણે પૂજા માટે જ આવીએ છીએ તો ફટાફટ શું કરે, પ્રભુને આવી રીતે એક પ્રણામ કરે. બરાબર, એક વખત પ્રણામ કરે ને પછી સીધો કેસર લે અને ત્યાં જ પૂજા માટે ચાલુ થઈ જાય તો એ નહીં ચાલે. અહીંયા આ લાઈન વાઇઝ કરવાનું જરૂરી છે. પહેલા તો પ્રદક્ષિણા આપવી જરૂરી છે. શું આપવું જરૂરી છે? પ્રદક્ષિણા. ત્યાં લાઈનો નહીં જોવાની કે આટલી બધી લાઈન છે તો ત્યાં હું ફટાફટ ભાગીને ત્યાં બેસી જાઉં લાઈનમાં, એ બધું નહીં કરાય. જેવી રીતે અહીંયા રૂલ્સ છે એ રૂલ્સને ફોલો કરવું જરૂરી છે. પહેલા પ્રદક્ષિણા આવે, પ્રભુજીને કેટલી 3 પ્રદક્ષિણા આપવી જરૂરી છે. એ પણ એવું નહીં ચાલે કે માત્ર એક પ્રદક્ષિણા આપી આપણે પ્રમાદના કારણે માત્ર એક પ્રદક્ષિણા આપી અને પછી લાઈનમાં લાગી ગયા ફટાફટ કેસર ચંદન લઈને, તો એ નહીં ચાલે. આખી 3 ગણીને 3 પ્રદક્ષિણા આપવી જરૂરી છે. એટલે એક આપીએ તો પણ નહીં ચાલે, 2 આપીએ તો પણ નહીં ચાલે, અથવા એક પણ નહીં આપીએ તો એ પણ નહીં ચાલે. આ શાતના લાગે છે. ઓછામાં ઓછા 3 તો આપવી જરૂરી છે. એનાથી વધારે ભાવ હોય તો 3 થી વધારે આપી શકાય. 9 કે 27 કે 108 કે એનાથી પણ વધારે 1008 કેટલી પણ આપી શકાય છે, પણ 3 થી ઓછી નહીં ચાલે. એ ધ્યાન રાખવાનું. પ્રદક્ષિણાથી પણ કેટલા લાભો આપણને પ્રાપ્ત થાય છે અહીંયા બતાડે છે. પ્રદક્ષિણા એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ તે આપણે જોઈએ. પ્ર અને દક્ષિણા. પ્ર એટલે કે પ્રકૃષ્ટ ભાવપૂર્વક, પ્રકૃષ્ટ એટલે કે અત્યંત ભાવપૂર્વક, અને દક્ષિણા એટલે કે જમણી તરફથી જે કરવાનું હોય તે એવી. એટલે આપણે પ્રદક્ષિણા પ્રભુને આપીએ તો એ ભમતી ક્યાંથી હોય છે? જમણી તરફ, પ્રભુના રાઈટ હેન્ડ સાઈડથી હોય છે ને, તો એને પ્રદક્ષિણા કહેવાય છે. તો હવે રાઈટ સાઈડથી કેમ? કારણ કે મુખ્ય હોય છે, રાઈટ સાઈડ એ મુખ્ય હોય છે અને ડાબુ જે લેફ્ટ સાઈડ હોય છે તે ગૌણ હોય છે કે સેકન્ડરી કહી શકાય છે.
એટલા માટે મુખ્યતા એને આપેલી છે રાઈટ સાઈડ ને, એટલા માટે રાઈટ સાઈડથી ભમતી આપવાની હોય છે, પ્રદક્ષિણા આપવાની હોય છે. અને એનાથી શું સૂચવે છે કે પ્રભુની આજ્ઞા હું, એટલે જેવી રીતે રાઈટ સાઈડ મુખ્યપણું હોય ને, મુખ્યતા એ દર્શાવે છે રાઈટ સાઈડ, અને લેફ્ટ સાઈડ એ ગૌણ હોય છે, સેકન્ડરી હોય છે. તો એવી જ રીતે પ્રભુના રાઈટ સાઈડથી આવી રીતે ભમતી આપવાનું એ જ કારણ છે, અને એ જ સૂચવે છે કે હું મારા જીવનમાં, હવેથી હું મારા જીવનમાં મુખ્ય તરીકે સંસારના પદાર્થો નહીં, પણ પ્રભુની આજ્ઞા મુજબ હવે હું મારું જીવન જીવીશ. એટલે મુખ્યતા હવે કોને આપશું? સાંસારિક કાર્યો કે પદાર્થોને નહીં, પણ પ્રભુની આજ્ઞાને આપણે મુખ્યતા આપશું. તો એ હવે આપણે એના માટે આપણને રાઈટ સાઈડથી પ્રભુની પ્રદક્ષિણા આપવાની હોય છે, અને આ મેઇન રીઝન છે, આ મેઇન રહસ્ય છે. બરાબર. અને આવી રીતે પ્રભુને પ્રદક્ષિણા આપવાથી કેટલું થાય? ભાવપૂર્વક આપવાથી 100 વર્ષ ઉપવાસનું ફળ મળે છે. વિચારો, 100 વર્ષ ઉપવાસનું ફળ. આપણું પોતાનું લાઈફ પણ આટલી મોટી નથી, એ કરવાનું ઇમ્પોસિબલ છે આ લાઈફમાં, પણ માત્ર પ્રદક્ષિણા આપવાથી વિચારો આટલું આપણને ફળ મળી જાય છે. પણ આ ફળના લાલચ માટે પણ આપણને પ્રદક્ષિણા નથી આપવાની, બરાબર. પણ આપણને પ્રભુની આજ્ઞા, અને પ્રભુ કેવા છે? 3 લોકના નાથ છે, અને એમના જ આસપાસ આપણને ફરતા રહેવાનું છે. ભવો ભવ તુમ ચરણોની સેવા, એ જ આપણને માંગવાનું છે ને. એટલા માટે ત્યાં જ પ્રભુની આસપાસ ત્યાં જ ભમવાનું જ છે આપણને. એટલા માટે ભમતી કરવાની હોય છે, બરાબર. ભમતીનો એ જ મિનિંગ છે કે આસપાસ આપને ત્યાં જ હું ભમું છું આવી રીતે, સો દેટ મને ભવો ભવ આપને ત્યાં જ આપના જ ચરણોની સેવા મને મળતી રહે, અને જલ્દીથી મોક્ષને પ્રાપ્ત કરી શકું, અને ભવભ્રમણ મારા ટળી જાય. અનાદિકાળથી હું ભવોભવ ભટકી રહ્યો છું, તો મારા આ ભટકવાનું હવે બંધ થઈ જાય. એટલા માટે આપણને ભમતી કરવાની હોય છે પ્રભુની ગોલ ગોલ. બીજું છે દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયની પ્રાપ્તિ થાય, એના માટે આપણને 3 પ્રદક્ષિણા આપવાની હોય છે. તો આપણે પ્રદક્ષિણા આપીએ તો આપણને આ રત્નત્રયની જલ્દીથી પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે આ દુર્લભ એવા રત્ન કહેલા છે. પછી ત્રીજું છે કે તો હવે ત્રીજામાં શું કહે છે કે જે મેઇન સમવસરણ હોય ને રિયલ, તો ત્યાં પ્રભુ ચતુર્મુખે બિરાજમાન હોય છે, ને તો ત્યાં 4 દિશામાં પ્રભુ હોય ને, જે રિયલ સમવસરણ છે, જ્યાં દેશના હમણાં કોણ આપી રહ્યા છે? સિમંદર સ્વામી પ્રમુખ. બાકીના જે 20 વિહરમાન તીર્થંકર ભગવંત છે, તો તેઓ આવી રીતે સમવસરણ એમના રચાયેલ, એટલે રોજે રોજ રચાતા હોય છે દેવતાઓ દ્વારા, અને ચતુર્મુખે આવી રીતે તેઓ દેશના આપતા હોય છે. તો એમનું જ આપણને યાદ આવે, એટલે આવી રીતે ભાવપૂર્વક આપણને પ્રદક્ષિણા આપવાની, કે સાચે સાક્ષાત પ્રભુજી ત્યાં બિરાજમાન છે, અને ચૌમુખે આવી રીતે દેશના આપી રહ્યા છે. આવા ભાવોથી આપણને ભક્તિ કરવાની, આવા ઉત્કૃષ્ટ ભાવો લાવવાના, કે સાચે આપણો જન્મ આવતા ભાવમાં ત્યાં થઈ શકે. જ્યાં સાચે સાક્ષાત જ્યાં સમવસરણમાં બિરાજમાન પ્રભુ હોય ને, તો ત્યાં જ આપણો જન્મ આવતા ભાવમાં થઈ શકે. એવા ઉત્કૃષ્ટ ભાવથી આવી રીતે પ્રદક્ષિણા આપવાની, અને એવા ભાવો ભાવવાના. પછી 4th રીઝન છે, 4th લાભ છે, રીઝન નહીં પણ લાભ છે, કે જે પણ આવી રીતે પ્રદક્ષિણા કરે ને, એટલે સેન્ટરમાં હોય ને પ્રભુજી, સેન્ટરમાં બિરાજમાન હોય, ને આપણે એમના ગોલ ગોલ ભમતી કરતા હોઈએ છીએ, એટલે કેન્દ્ર બિંદુમાં. એવી રીતે પ્રદક્ષિણાના કેન્દ્ર બિંદુ જેવી રીતે પ્રભુ છે, તો તેવી જ રીતે જીવનમાં જો આપણે કરશું ને, આપણા જીવનના કેન્દ્ર બિંદુમાં આપણે અરિહંત ભગવાનને સ્થાપના કરશું ને. જીવનમાં કેવી રીતે સ્થાપના કરી શકાય કેન્દ્ર બિંદુમાં અરિહંત ભગવાનને? એમની આજ્ઞા માનીને, એમની આજ્ઞા સ્વીકારીને, અને કાંઈ પણ આપણે કાર્યો કરીએ ને, ભલે સાંસારિક કાર્યો પણ કરીએ, તો એમાં પણ પ્રભુની આજ્ઞા મુજબ આપણે કરીએ ને, કે પ્રભુએ આજ્ઞા શું આપી છે, પ્રભુએ શું કર્યું, શું આજ્ઞા આપી છે, એ જ વિચારીને એના પ્રમાણે જ આપણે જો બધી પ્રવૃત્તિ કરશું ને, તો એને કહેવાશે કે આપણે આપણા જીવનનું જે કેન્દ્ર બિંદુ છે, એટલે કે સેન્ટર, કે મુખ્યતા આપણને કોને આપી છે? અરિહંત ભગવાનને. તો એવી રીતે જે આપશે ને, તો એના જીવનમાં ક્યારે પણ અમંગલ થશે નહીં, પણ શું થશે? મંગલ, મંગલ અને મંગલ જ થશે.
કોઈ પણ અમંગલ કે કાંઈ પણ અપશુકન અમંગલ બધા ટળી જશે અને આખો જીવનમાં સારા સારા મંગલ કાર્યોને માંગલિક થતું જશે. તો એવા ઉત્કૃષ્ટ એવા કહેવાય ને ભાવ મંગલ જેવા છે આપણા પ્રભુ. એમનાથી બીજા કોઈ પણ આ વિશ્વમાં બીજા કોઈ પણ એમનાથી ઉત્કૃષ્ટ કે એમના લેવલમાં આવી શકે એવા કોઈ પણ ભાવ મંગલ નથી. એ ધ્યાન રાખવાનું. પછી 5મું છે કે પ્રદક્ષિણા દેવાથી આધિ વ્યાધિ ઉપાધિ શાંત થઈ જાય છે. આત્મા શાંત પ્રશાંત ઉપશાંત બને છે. તો આધિ એટલે કે જે બાહ્ય વિઘ્ન હોય ને તો એને આધિ કહેવાય છે. વ્યાધિ એટલે કે જે શરીરમાં રોગો થાય ને તો એને વ્યાધિ કહેવાય. અને ઉપાધિ એટલે કે જે માનસિક અશાંતિઓ હોય છે, માનસિક ચિંતાઓ હોય છે, બધું હોય ને ટેન્શન ને બધું, તો એ ઉપાધિ કહેવાય છે. તો આધિ વ્યાધિ ઉપાધિ ત્રણે ત્રણ શાંત થઈ જાય છે. તો એ શાંત કેવી રીતે થાય? જો કર્મોનો નાશ થાય તો જ આ શાંત થઈ શકે ને. એટલે ઇનડાયરેક્ટલી શું કહેવાય છે કે પ્રદક્ષિણા આપતા શું થાય છે, આટલા બધા કર્મોની નિર્જરા થઈ શકે છે કે જે આવવાના છે ને આ બધા આધિ વ્યાધિ ઉપાધિઓ, તો એ બધા નાશ થઈ જશે. હવે કર્મો જ ક્ષય થઈ જશે તો આ આધિ વ્યાધિ ઉપાધિઓ શું આવશે? અને જો ઉદયમાં આવેલા પણ હોય, હમણાં પ્રેઝન્ટમાં પણ હોય ને, તો પણ શું બને છે? આત્મા શાંત પ્રશાંત ઉપશાંત બની જાય છે. શું કહે છે? આધિ વ્યાધિ ઉપાધિઓ જો જે ફ્યુચરમાં આવવાના હશે તો તે એ કર્મ નિર્જરાના કારણે શાંત થઈ જાય છે, આવશે જ નહીં. પણ જો હમણાં પ્રેઝન્ટમાં ઉદયમાં હશે તો શું કરશે? આ પ્રદક્ષિણા પ્રભુને આપણે પ્રદક્ષિણા આપશું તો એનાથી શું થશે? આત્મા શાંત પ્રશાંત ઉપશાંત બની જશે. એટલે આપણામાં સંભાવ નામના ગુણની વૃદ્ધિ થશે. કશાયો બધા શાંત થઈ જશે. એટલે આપણે કોઈ પણ એવી ખરાબ સિચ્યુએશન હશે, આધિ વ્યાધિ ઉપાધિ જે હમણાં પ્રેઝન્ટમાં છે, તો એમને પણ આપણે શાંતિપૂર્વક સમાધિપૂર્વક આપણે ભોગવવાની, એ બધાને ભોગવવાની એક શક્તિ છે તો એ આપણામાં આવી જશે. માનસિક શક્તિ આવી જશે, સમાધિ આવી જશે. તો એવું હોય છે. એટલા માટે આપણને પ્રભુને 3 ભાવપૂર્વક પ્રદક્ષિણા આપવી જરૂરી છે, આપવી જોઈએ. અને સ્ટાર્ટિંગમાં જ એ ધ્યાન રાખવાનું. અને બીજું મેઇન કાર્ય આ શું છે કે પ્રદક્ષિણા આપતી વખતે એક ઇમ્પોર્ટન્ટ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ અશુદ્ધિઓ રહેલી હોય ને તો એ પણ બધા સાફ કરતા જવાનું, એનું પણ ધ્યાન રાખવાનું. અને બીજું ઈર્યા સમિતિનું પણ પાલન કરવાનું. એમને એમ જ કોઈ પણ જીવ હોય એના ઉપર એને કચડીને ચાલતા નહીં જવાનું, એ ધ્યાન રાખવાનું. આગળ આંખોથી દૃષ્ટિ પડી લહેણ કરતા કરતા જ ચાલવાનું. અને પ્રભુ હોય તો પ્રભુને પણ ત્યાં એમનું પણ દર્શન કરવું એ પણ જરૂરી છે. સાથે સાથે બધું સાથે થતું હોય છે, એ ધ્યાન રાખવાનું છે. અને એક ક્વેશ્ચન છે કે ઇન સમ ટેમ્પલ ધેર ઇઝ નો સ્પેસ ફોર ગિવિંગ પ્રદક્ષિણા, નો ભમતી, વોટ ટુ ડુ? તો આવું હોય છે કેટલાક દેરાસરમાં. તો બહારથી જીના લઈને બહારથી પ્રદક્ષિણા આપવાનું. શું કરવાનું? બહારથી આપવાનું. તો આપણું જે મેઇન આપણને કહેવાયેલું છે કે પ્રદક્ષિણા આપવી જરૂરી છે, તો તે પણ આપણે આપી શકીએ. અને ઘણા કર્મોની નિર્જરા એ થઈ શકે. એટલા માટે બહારથી આપવાની જિનાલયની પ્રદક્ષિણા. અને બહાર પણ જે દેખાય અશુદ્ધિઓ તો તે પણ સાફ કરી લેવાનું. અને અને બહાર પણ એવા જે જિનાલય હોય ને તો એમના બહાર પણ આવી રીતે મંગલ મૂર્તિઓની સ્થાપના કરેલી હોય શિખરના ભાગમાં, તે આપણે જોયું હશે. તો એટલા માટે જ હોય છે, બરાબર. એટલા માટે જ ત્યાં હોય છે. તો એમને પણ આવી રીતે દર્શન કરતા કરતા ભમતી બહારથી આપવાની. અહીંયા ક્વેશ્ચન છે કે પૂજા નહીં કરના એન્ડ ઓનલી દર્શન કરના હૈ તો બાથ ઇઝ નેસેસરી? તો અશુદ્ધ શરીર નહીં હોવું જોઈએ, પણ વ્યવસ્થિત થઈને જવું જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. અને અશુદ્ધિવાળી જો અવસ્થા હોય તો એ નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. શરીર અશુદ્ધ ન હોવું જોઈએ, એ મેઇન ધ્યાન રાખવાનું છે આપણને. તો બીજું એક ક્વેશ્ચન છે કે કેન વી ગીવ અરાઉન્ડ અષ્ટમંગલ? અને બીજું એક ક્વેશ્ચન છે કે ભંડાર ને પ્રદક્ષિણા આપી શકાય? અચ્છા, ભંડાર ઉપર શાંતિનાથ ભગવાનની મૂર્તિ રાખીને. ફર્સ્ટ ઓફ ઓલ તો અષ્ટમંગલ માટે આપણે કહીએ કે અષ્ટમંગલને આપણને પ્રદક્ષિણા આપવાની નથી. તો અષ્ટમંગલ જે છે ને તો એને આપણને હાથમાં એટલે લેવાનું હાથમાં.
અને પછી એને લઈને આપણે પ્રભુને એટલે ધરવાનું હોય છે. એ જે અષ્ટમંગલ હોય છે એને પ્રભુને ધરવાનું હોય છે. પણ અષ્ટમંગલની પ્રદક્ષિણા આપણને નથી આપવાની. અષ્ટમંગલની પૂજા પણ નહીં કરાય, ન તો એની પ્રદક્ષિણા અપાય. અષ્ટમંગલને શું કરવાનું હોય? આલેખવાનું હોય છે, એટલે એ ડ્રો કરવાનું હોય છે કેસરથી. એ જે ઉપર આકારો હોય ને, વિવિધ આકારો હોય છે, 8 પ્રકારના આકારો, તો એ આપણને ઉપર ડ્રો કરવાનું હોય. એના ઉપર આપણે આવશું, પણ એ ધ્યાન રાખવાનું કે એની કઈ પ્રદક્ષિણા નથી આપવાની. બીજું અહીંયા જે ક્વેશ્ચન છે, શાંતિનાથ ભગવાનની મૂર્તિ પધરાવીને ભંડાર ને પ્રદક્ષિણા આપી શકાય? તો હવે એ ધ્યાન રાખવાનું કે હવે જો આપણે ભંડાર ઉપર આપણે શાંતિનાથ ભગવાનની મૂર્તિ આપણે પધરાવી, તો પછી આપણે ઊભા રહ્યા, તો પછી એ લેવલ છે ને, આપણે જે નાભી નું લેવલ અને એ ભંડારનું લેવલ, ભંડાર નીચે હોય ને, આપણી નાભી ઉપર થઈ જાય. અને એ જે ભંડાર છે એના ઉપર આપણે પ્રભુજીને પધરાવીએ, તો એ ઊભા રહીએ તો એ પણ આપણા નાભીથી નીચે થઈ જાય ને પ્રભુ. તો એવી રીતે પ્રદક્ષિણા નહીં આપવાની. પણ એમને જે ત્રિગડો હોય ને, ત્રિગડો સ્નાત્ર કરવા માટે ત્રિગડો હોય છે, તો ત્યાં પધરાવવાનું ત્રિગડાની ઉપર, કે આપણા નાભીના લેવલથી ઊંચા હોવા જોઈએ ક્યારે પણ ભગવાન. અને પછી એવી રીતે ત્યાં જે ત્રિગડોમાં પધરાવીને પછી ત્યાં એની ગોલ ગોલ આવી રીતે પ્રદક્ષિણા આપી શકાય. તે ધ્યાન રાખવાનું, પણ ભંડાર ઉપર નહીં, કારણ કે એ લેવલ નીચે છે. બસ એ જ મેન છે. અહીંયા ક્વેશ્ચન છે કે we do not have શિખર in our temple around. પ્રદક્ષિણા સિદ્ધ ચક્રજીને અરાઉન્ડ આપી શકાય કે નહીં, એવું ક્વેશ્ચન છે. તો હા, તો સિદ્ધ ચક્ર આપણે પધરાવીએ તો સાથે સાથે આપણે ત્યાં જિનાલયમાં છે હોય ને ધાતુના, પંચધાતુના ભગવાન હોય ને નાનકડા, તો એમને પધરાવવાનું અને સાથે સિદ્ધ ચક્રજીને પણ પધરાવવાનું. ત્યાં ત્રિગડો છે ને, તો ત્યાં ત્રિગડાની ત્યાં એના ઉપર ત્યાં પધરાવવાનું, બહુમાનપૂર્વક શાંતિથી પધરાવવાનું, અને પછી તે ત્રિગડાને ગોલ પ્રદક્ષિણા આપવાની. એ ધ્યાન રાખવાનું. અને એક રહેવા દેવાના ને, કેટલાક જણને ભાવ હોય ને પ્રદક્ષિણા આપવા માટે, તો શું કરવાનું? બીજા ભલે બાકીના જે પંચધાતુના ભગવાન ત્યાં ભલે હોય એક સાઈડ, પણ એક જે ત્રિગુણો હોય ને એમાં જ એક હોવા જોઈએ, એક પધરાવીને જ રાખવાના ત્યાં. તો બધા ત્યાં પ્રદક્ષિણા આપી શકે સુખપૂર્વક. એટલે એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે if we go in evening in temple, then do we have to give પ્રદક્ષિણા and do અગ્ર પૂજા? હા, તો તે કરવું જરૂરી છે. આપણને ત્યારે પણ પ્રદક્ષિણા આપવું જરૂરી છે. સૌથી પહેલા પ્રદક્ષિણા જ્યારે પણ દેરાસરમાં જઈએ તો પહેલા તો પ્રદક્ષિણા આપવી જરૂરી છે. પ્રદક્ષિણાત્રિકનું આ રૂલ જ છે. અને પછી અગ્ર પૂજા પણ કરવાની હોય છે. ધૂપ દીપ અને આરતી પણ, આરતી મંગલદીપ હોય બધું હોય છે. પછી ચૈત્યવંદન જે આપણું દેવવંદન છે ત્રીજું, એ પણ કરી લેવાનું. એ બધું જ કરી લેવાનું. ઓકે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.